જૈન અનુષ્ઠાન પંડિત વર્યશ્રી નિકુંજભાઈ ગુરુજી એમના દ્વારા દુબઈમાં નજીકના જ પીરિયડની અંદરમાં ભક્તામર સ્તોત્ર ઉપર બહુ જબરજસ્ત શિબિર થઈ રહી છે. ઘણા બધા લોકો એની અંદરમાં આવવાના છે અને ભક્તામર એ એવું સ્તોત્ર છે, મહાપ્રભાવિક સ્તોત્ર છે. એના દ્વારા કંઈક રોગો નષ્ટ થાય છે અને કંઈક જાતની ઉપાધિઓ પણ દૂર થાય છે, સંપત્તિઓ પ્રાપ્ત થાય છે અને માનવ જીવનની અંદરમાં જબરજસ્ત પોતે ઉજાગર થાય છે. તો આવી આ શિબિરની અંદરમાં નિકુંજભાઈ ગુરુજી જ્ઞાનનો ખજાનો છે અને ભક્તામર હિલિંગ આ એમની જબરજસ્ત માસ્ટરી છે. એ પોતાના કેટલા બધા માસ્ટર્સને તૈયાર કરી અને ત્યાં લઈને આવી રહ્યા છે. તો દુબઈની અંદરમાં રહેલા જેટલા પણ લોકો છે એ ખાસ આ ભક્તામર શિબિરની અંદરમાં અવશ્ય ભાગ લેજો. એક વખત તમે પણ અનુભવ કરશો ત્યારે તમને ખબર પડશે કે ભક્તામર સ્તોત્ર શું ચીજ છે. ભક્તામર ઉપરની શિબિર દ્વારા તમને ખુદને પણ એક અનુભવ થશે, એક શાંતિની ફિલિંગ્સ થશે અને પોતે પોતાના જીવનની અંદરમાં ખૂબ આગળ આવી શકશો. ભક્તામરની માત્ર પહેલી ગાથાનું અહીંયા નામસ્મરણ, પહેલી ગાથાનું પઠન થાય છે. માત્ર શાંતિથી સાંભળો. ભક્તામર પ્રણત મૌલિવાણી પ્રભાણા બુદ્ધ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદયુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનામ. આવી 44 ગાથા ઉપર શ્રી નિકુંજભાઈ પંડિતવર્ય ગુરુજી તરીકે ઓળખાય છે અને એમના મુખથી એમની પાસે જ્ઞાનનો ખજાનો છે. એ લેવો એ ખૂબ મોટો લાહવો છે. રખે કોઈ ચૂકતા નહીં. બધા જ લોકો આની અંદરમાં જોડાજો અને તમારી સાથે લાગતા વળગતા જેટલા પણ તમારા વોટ્સએપ ગ્રુપ્સ હોય અને જેટલા પણ મિત્ર મંડળ હોય, સખી મંડળ હોય, તમારા સોસાયટીના લોકો હોય, તમામને આની અંદરમાં જોડજો અને ભક્તામર શિબિરનો લાભ લેજો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હું સદગુરુજી ચિંતન પ્રજ્ઞાશ્રીજી, ભક્તિ સુરેશ્વરજી મારા સગર સમુદાય, અમારા ગચ્છ નાયક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, અમારા ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને મારા ગુરુદેવ પૂજ્ય દીપ્તિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ શ્રી ધર્મ ભક્તિ પ્રેમ કલ્પ નવકારજાપ એવં જીવદયા ગ્રુપના પ્રણેતા છે. અમારા તમામના ખૂબ ખૂબ આશીર્વાદ છે શ્રી નિકુંજભાઈ ગુરુજીની આખી ટીમ ઉપર અને તમારા બધાના જે ભક્તામર હિલિંગ લેવા માટે, ભક્તામર સ્તોત્ર પાઠ માટે જેટલા પણ શિબિરમાં આવશો એ તમામને અંતરના આશીર્વાદ છે. દરેક લોકો આ શિબિર દ્વારા પોતાનું જીવનનું ઉત્થાન કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના અને અભ્યર્થના.